શહેરની જાણીતી 7 ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા રામ ભરોસે મુકાઈ હોય તેમ લાગી રહ્યું છે। 5 ફેબ્રુઆરીએ શાળામાં એક વિદ્યાર્થી પર બ્લેડ વડે હુમલો કરી માર મારવાની અત્યંત ગંભીર ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે। શાળા સંકુલ વિદ્યાનું ધામ હોવાનું જોઈએ, પરંતુ અહીં ગુંડાગીરી અને મારામારી સામાન્ય જાણે બની ગઈ હોય। આ ગંભીર બેદરકારી સામે હવે NSUI આક્રમક મોડમાં આવી ગયું છે। NSUIએ આજે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપીને શાળાના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। પણ ગુજરાતના શિક્ષણ જગને શરમજનક કરતી ઘટના 7 ડે સ્કૂલમાં બની હતી। એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું। બીજી ઘટના વારંવાર સરકાર હસ્તક છે, ડીઓ હસ્તક આ સ્કૂલ ચાલે છે, છતાં પણ 3 વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી ઉપર બ્લેડ વડે હુમલો કરે છે। શિક્ષણ જગને શરમજનક કરતી ઘટના છે। અમે ડીઓને માંગ કરી છે કે આ સ્કૂલ ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે। કેમ આ સ્કૂલને બચાવવામાં આવે છે? ત્યારે પણ આ સ્કૂલને બચાવવામાં આવી, તેના પ્રિન્સિપાલ આટલી મોટી ઘટના બની જાય છે છતાં પણ ડીઓને જાણ નથી કરતા, મીડિયા મારફતે જાણ થાય છે। કેમ આ પ્રિન્સિપાલને બચાવવામાં આવી રહ્યા છે? કેમ આ શિક્ષણ સંચાલકોને બચાવવામાં આવી રહ્યા છે? આ શિક્ષણ જે સંસ્થા ચાલે છે 7 ડે, એના ઉપર એક્શન લેવામાં આવે, તેના સંચાલકો ઉપર એક્શન લેવામાં આવે, તેના પ્રિન્સિપાલ ઉપર એક્શન લેવામાં આવે। ખાલી કાગળ ઉપર વાતો નહીં, નોટિસો નહીં, એક નક્કર પગલાં ભરવામાં આવે। શિક્ષણ મંત્રીને પણ અમે આ રજૂઆત કરી છે કે સત્વરે પ્રિન્સિપાલ અને જે સ્ટાફ જવાબદાર છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે, કારણ કે સદર શાળામાં ફરીથી આ પ્રકારની ઘટના બની છે। એમાં ક્યાંક ને ક્યાંક સ્ટાફની જે છે એ ઉદાસીનતા અને બેદરકારી છે। ગઈકાલે જ્યારે આ ઘટના બની છે તેને 24 કલાકથી વધુ સમય થયો, તેમ છતાં સદર શાળાના પ્રિન્સિપાલ, એડમિન હેડ એમના દ્વારા અહીંયા અત્રેની કચેરીને અને જેમાં અમે વહીવટદાર તરીકે છીએ તેમને આ પ્રકારની માહિતી કે આ પ્રકારની ઘટના બની છે। 7મા ધોરણના 4 વિદ્યાર્થીઓ, 3 સામે 1 વિદ્યાર્થી વોશ એરિયામાં ત્યાં ઝપાઝપી થાય છે તેમના વચ્ચે, અને ખાસ કરીને એક વિદ્યાર્થી જે છે એના બટન તૂટી જાય છે, એને ઈજા થાય છે નાક ઉપર। આ ઘટના ગમે તે પ્રકારની હોય, નાની મોટી, પણ એની જાણ જે છે વહીવટદારને કરવી જરૂરી છે। અગાઉ પણ એમને આ પ્રકારે લેખિત પણ આપેલું છે, અગાઉ આ ઘટના પણ એ સ્કૂલમાં મોટી બની હતી, તેમ છતાં ઉદાસીનતા દાખવી છે। અમે શાળાને, પ્રિન્સિપાલને, એડમિન હેડને નોટિસ પાઠવી છે।